તો આ તરફ ભુજમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યું છે। ભાજપના ઉમેદવારો અલગ અલગ વોર્ડમાં જઈને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ત્યારે ભુજમાં નગરપાલિકાના વોર્ડ નંબર 7માં મતદારોને રીઝવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો, તેમની સાથે સંવાદ કરવામાં આવ્યો અને તમારા પ્રશ્નોનો ઉકેલ આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું। કહેવાય રહ્યું છે કે મહિલા અને યુવાનોમાં ભારે ઉત્સાહ છે। ભાજપના ઉમેદવારો જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા જોવા મળ્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે ભુજ શહેરના વોર્ડ નંબર 7ની મુલાકાત લીધી હતી। વોર્ડ નંબર 7ના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે તે શું કહેવા માંગે છે તે જાણવાનો પ્રયાસ કરશું। શું નામ છે આપનું અને ખાસ કરીને અત્યારે શું પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, ખાસ અત્યારે પ્રચાર પ્રસાર દરમિયાન? રાજેન્દ્રસિંહ હુકુમતસિંહ જાડેજા, પપ્પુભાઈ, વોર્ડ નંબર 7નો ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છું। ભારતીય જનતા પાર્ટીને ગત ટર્મમાં જે થયેલા કામો છે, જે વિકાસના કામો છે, 15 કરોડથી પણ વધારેના 8 કરોડના કામો થઈ ગયા છે। 8.5 કરોડના કામોની માન્યતા મંજૂરી મળી ગઈ છે, એનું કામ પણ સોંપાઈ ગયું છે। જે મોટો એક ગટરનો પ્રશ્ન હતો, એટલે એ ગટરનો પ્રશ્નમાં વરસાદી પાણી જ્યારે મિક્સ થતું હતું વરસાદના સમયમાં, ત્યારે એ પાણી જે બહાર નીકળતું હતું એના માટેની 8.5 કરોડની યોજના પણ મંજૂર થઈ ગઈ છે। તમે જોશો તો ત્રિમંદિરથી કરી અને સિમંદરના ગેટ સુધીનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે। હવે કોમર્સ કોલેજથી લઈ અને રાવલવાડી રિલોકેશન સાઇટ એટલે રઘુવંશી નગરની ચોકડી સુધીનું કામ પણ શરૂ થવાનું છે। એટલે નહિવત કામો જે બાકી રહ્યા છે એ જ કામો છે, અને અમને ખૂબ જ બધો ફાયદો જે જૂના નગર સેવકો હતો એનો મળેલો છે, અને એમને કરેલા કાર્યોથી અમે જ્યાં જ્યાં જાય છીએ ત્યાં લોકોનો ઉત્સાહ, પ્રેમ અને જે ઉમળકો જોઈએ છીએ, એટલે એમ લાગે છે કે અમારાથી પહેલાના જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હતા એ કાર્યકર્તાઓએ ખૂબ જ મહેનત કરી છે, અને એ મહેનતનો ફળ આજે અમે મેળવી રહ્યા છીએ એવું ચોક્કસથી મને લાગી રહ્યું છે। અનેક ઉમેદવાર છે, ખાસ કરીને અત્યારે પ્રચાર પ્રસાર દરમિયાન કેવો વેગ મળી રહ્યો છે? હું મયંક વિજયભાઈ રૂપારેલ ઠક્કર, વોર્ડ નંબર 7નો ઉમેદવાર છું। અત્યારે અમે જ્યાં પણ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છીએ ત્યાં સારામાં સારો લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે, કેમ કે અગાઉ જે અમારી બોડી હતી ભારતીય જનતા પાર્ટીના જે પણ કાઉન્સિલરો 4 હતા એમણે ખૂબ જ સારા કામ કર્યા છે। બાકી તો કેવું છે કે મેન્ટેનન્સ તો આવે, આપણે નવું મકાન બનાવતા હોય ને એનામાં પણ 5 વર્ષે મેન્ટેનન્સ માંગે, તો આ મેન્ટેનન્સના થોડા કડીઓ જે ખૂટતી કડીઓ છે એની અમે ભારતીય જનતા પાર્ટી અગાઉ પણ કામ કર્યા છે। આ વખતે પણ અમે ચૂંટાવને જે પણ ખૂટતી કડી છે એ અમે પૂરી કરશું, એની અમે ખાતરી આપીએ છીએ। શું નામ છે આપનું અને ખાસ કરીને અત્યારે તમે ઉમેદવાર તરીકે ઉતર્યા છો, કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? મારું નામ સાવિત્રી રામકુમાર જાટ છે, હું 7મા વોર્ડની ઉમેદવાર છું, અને સેકન્ડ ટર્મ પાર્ટી દ્વારા સેકન્ડ ટર્મ માટે પાર્ટીએ મને ટિકિટ આપી છે। હું આપના માધ્યમથી અમને જે પ્રતિસાદ મળી રહ્યો છે ખૂબ જ સારો અને જોરશોરથી મળી રહ્યો છે। અમારા વોર્ડના દરેક વ્યક્તિઓ અમને ખૂબ સારી રીતે વધાવી રહ્યા છે। જ્યાં જ્યાં અમે પ્રચાર માટે જઈ રહ્યા છીએ ઉમળકાભેર અમારી સ્વાગત કરે છે, અને અમને પૂરો વિશ્વાસ છે। તમારા માધ્યમથી હું અપીલ કરવા માંગુ છું વોર્ડને કે અમને પેનલ ટુ પેનલ વોટ આપજો, અને જે ખૂટતા કામો છે બાકી રહી ગયા છે અમારી જે નવી પેનલ આવશે એ પેનલ દ્વારા અમે વિશ્વાસ આપીએ છીએ કે તમારા દરેક કાર્યને અમે અમારી રીતે પૂર્ણ કરશું। ખાસ કરીને તમારી સામે પ્રતિસ્પર્ધી છે, કેવું લાગે છે આ વખતે? અમારી સામેની કોંગ્રેસ પાર્ટીના પૂરતા ઉમેદવારો પણ મળ્યા નથી, પૂરતી પેનલ પણ થઈ શકી નથી, માત્ર 2 ઉમેદવારો છે। અમારો વિસ્તાર ખૂબ શિક્ષિત વિસ્તાર છે, અને એ શિક્ષિત વિસ્તારમાં ક્યારે પણ પૂરતી પેનલ ન હોય, અને હંમેશા ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, અને ભારતીય જનતા પાર્ટીની પેનલ ઉપર જ વિશ્વાસ છે, અને એ વિશ્વાસને સાર્થક 26 તારીખે અમારા વિસ્તારના લોકો કરી નાખશે। બીજું, અમે એક વાત કહી હતી અમારા ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનમાં, મને લાગે છે કે ભુજની અંદર કોઈ પણ ઉમેદવારે પોતાના પેમ્પલેટની અંદર ટેલિફોન નંબર નથી આપ્યા। અમે અમારા મોબાઈલ નંબર પણ અમારા પેમ્પલેટમાં આપેલા છે। અમે ઘર ઘર સુધી અમારા 4 ઉમેદવારના ટેલિફોન નંબર, અમારા મોબાઈલ નંબર અમે આપેલા છે। 24/7 આપના માધ્યમથી હું ચોક્કસથી અમારા પ્રજાજનોને વિશ્વાસ અપાવવા આપું છું કે અમે પહેલા પણ લોકોના ખૂબ ઉપયોગી કામ કર્યા છે, અને ભવિષ્યમાં પણ
અમે લોકોના કાર્યોમાં હંમેશા તત્પર રહેશું. અમે લોકોના પ્રશ્નો જે કોઈ પણ હશે એને વાચા આપવાનું અમારું કામ પેલી અગ્રતા છે. 24/7 અમારા ફોન ઉપર કોઈ પણ ફોન આવશે તો એને અમે રિસીવ કરી અને બનતા અમારા જેટલા પ્રયત્નો હશે એનાથી અમે એક કામગીરી પૂર્ણ કરવાનો આપના માધ્યમથી અમે ફરીથી અમે વચન આપીએ છીએ. તો આ હતા વોર્ડ નંબર 7 ના ઉમેદવારો અને તેઓનું પણ કહેવું છે કે જે પ્રજાની જે ખૂટતી કડીઓ છે તે પરિપૂર્ણ કરવા માટે કામગીરી હાથ ધરાશે. રેહાન સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ કચ્છ.